રાજભા પાસે આ ફોટા કેવી રીતે પહોંચ્યા? મને શું ખબર? એ મને મારી હાલની ઉંમર વિશે પણ પૂછતા હતા. હવે કહો કે મારે હવે શું કરવાનું? હવે શું થશે? આ બધું તમારા કારણે થયું છે ને તમે જ પૂછો છો કે હવે શું થશે? ડેડી! શું ડેડી? હે? બધું આમના કારણે થયું છે. ફોટો પડ્યો નથી કે પાછળ તારીખ લખી નથી. કેસરની પ્રથમ વર્ષગાંઠ, અનેરીની સ્કૂલનો પહેલો દિવસ, અને તારી આ નપાવટ બેન માનસી જ્યારે ફોરેન ગઈ ને ત્યારે પણ ફોટો પાડ્યો અને પાછળ લખ્યું કે આજે ફોરેન ગઈ. કરેલા કર્મોના ફળ ભોગવો હવે. બહુ આદત છે ને તમને તારીખ લખવાની? તો આજની પણ તારીખ બરાબર ધ્યાનથી લખી લેજો. આ વિક્રમસિંહની મરણ તિથિ તરીકે. અને બાજુમાં લખજો દુઃખદ અવસાન. આવું કેમ બોલો છો? ચૂપ! એક ઊંધા હાથની માર્યો ને તમને તો. ડેડી, આ બધું તમે શું બોલી રહ્યા છો? તો શું કરું? બધું વ્યવસ્થિત રીતે ગોઠવાઈ ગયું હતું, પણ આમને કારણે રાજભાને બધી વાતની ખબર પડી ગઈ. અને જો રાજભા એમને કહી દેશે ને તો મારી આ દીકરીનું ભવિષ્ય અંધકારમય થઈ જશે. અને એના માટે જવાબદાર માત્ર ને માત્ર તમે જ હશો. અરે કેટલી મહેનત કરું છું તમારા માટે, ઘસાઈ મરું છું, પણ દરેક વખતે તમારા કારણે મારી મહેનત પર પાણી ફરી વળે છે. મારો તો હું જીવ લઈ લઈશ. ડેડી, આ બધું શું બોલી રહ્યા છો તમે? આ શું છે? બોલો, મને પણ તો ખબર પડવી જોઈએ ને કે પ્રોબ્લેમ શું છે તમને. લો, જમાઈરાજ આવી ગયા. હવે તમે આમને કહો છો કે બધી વાત હું એમને કરું? આમની સામે તો તમારું મોઢું જ નહીં ખુલે. લોહી તો માત્ર મારું જ પીશો ને. હા, હર્ષવર્ધનસિંહજી, હું તમારા હાથ જોડું છું, આમને કંઈક સમજાવો. સવારથી એક જ વાત કરે છે, ઘરે જવું છે, ઘરે જવું છે. દીકરીના ઘરે ક્યાં સુધી રહેશો, લોકો શું કહેશે, સાવ લવારો જ કરે છે. મારા જેવા ખાનદાની માણસને શું શોખ થાય છે દીકરીના ઘરે પડ્યો રહું, ખાવું પીવું? પણ માનતી જ નથી. સવારથી એક જ કેસેટ વગાડે છે, ઘરે જવું છે, ઘરે જવું છે. હવે મારા જેવો ખાનદાની માણસ અકળાઈ તો જાય કે નહીં? તમે જરા સમજાવો ને એમને. મમ્મી, શું થયું? અહીંયા નથી ફાવતું? કોઈ કાંઈ બોલ્યું તો પછી કેમ અમને પારકા સમજો છો? હું સમજી શકું છું કે તમને અહીંયા ઓકવર્ડ ફીલ થતું હશે, પણ તમે એવું ના સમજો કે તમે તમારી દીકરીના ઘરે આવ્યા છો. તમે એવું સમજો કે તમે તમારા દીકરાના ઘરે આવ્યા છો. એટલે જ્યાં સુધી હું કન્ફર્મ ના કરી લઉં ને કે તમે તમારા ઘરે સેફ છો, ત્યાં સુધી આ દીકરો તમને તમારા ઘરે નહીં જવા દે. તમારે લખવું હોય તો લખી રાખો. હા, ડેટ પણ લખી દેજો. નહીં એટલે એમને ડેટ લખવાની બહુ આદત છે ને, એટલા માટે કહ્યું. તમે સમજાવો, બરાબર સમજાવો છો. મમ્મી, જો તમે મારા ઘરેથી ગયા ને તો હું સમજીશ કે તમે મને પારકો માનો છો. એટલે પછી હું પણ તમારા ઘરે આવીશ ને તો પારકા જેવું વર્તન કરીશ. જમાઈની જેમ આવીશ ને જમાઈની જેમ જતો રહીશ. સાચું કહું છું તમારા સમ. એટલે હું આમ સમમાં માનતો નથી, પણ આ તો કેસર સાથે રહીને આદત પડી ગઈ છે. તો ઓકે. અને પપ્પા, એક વાત યાદ રાખજો. હું જાણું છું કે તમે જે કંઈ કરી રહ્યા છો એ મમ્મીના ભલા માટે જ કરી રહ્યા છો. તમને એમની ચિંતા થાય છે એટલા માટે જ કરો છો. પણ પપ્પા, તમને ગમે તેટલો ગુસ્સો આવે, ભલે મમ્મી તમારી વાત ના માનતા હોય,
અને તમારે એમની સાથે ઊંચા અવાજે વાત નહીં કરવાની. એટલે મમ્મી જ શું કરવા? કોઈ પણ સ્ત્રી સાથે ઊંચા અવાજે વાત ના કરવી જોઈએ. કારણ કે મોટાભાઈ પણ ઘણીવાર વેદિકા ભાભી સાથે ઊંચા અવાજે વાત કરે છે, તો એમને ટોકતો જ હોઉં છું. અને આપણે સ્ત્રીઓની રિસ્પેક્ટ કરવી જોઈએ ને. હા, વાત સાચી છે, પણ શું છે, ખાનદાની લોહી છે ને એટલે જરા ઉકળી ગયું. હા, પણ હવે જરા સંભાળીને. ઓકે સર, હું ફ્રેશ થઈ જાઉં. એ તું ક્યાં જાય છે? ડેડી બસ હવે મારાથી સહન નથી થતું. શું સહન નથી થતું? ડેડી પ્લીઝ હવે તમે વચ્ચે ના આવતા. આ જે કાંઈ પણ થયું છે ને એ માત્ર ને માત્ર તમારા કારણે થયું છે. તમે મને જુઠ્ઠું બોલવા માટે મજબૂર કરી. તમારા એક જુઠ્ઠાણા માટે મારે રોજ 100 જુઠ્ઠાણા બોલવા પડે છે, જેને કારણે હું રીબાઈને મરું છું. એ ભગવાનના માણસ છે અને હું એમનાથી ખોટું બોલી રહી છું. તમને ખબર છે કે મારા માટે એમની બા સાથે, મોટા ભાઈ સાથે, વેદિકા ભાભી સાથે, બધા સાથે લડી પડે છે. જો કોઈ મને કાંઈ કહી જાય ને તો એનો જવાબ હર્ષવર્ધન આપે છે. એ દરેક પરિસ્થિતિમાં મારી પડખે ઊભા રહે છે. એ મારું પીઠ બળ છે અને હું એમની જ પીઠમાં ખંજર મારી રહી છું. ના ડેડી, એ મારા પતિ છે. એમને મારા વિશે બધું જ સાચે સાચું જાણવાનો પૂરો અધિકાર છે. આ જુઠ્ઠાણાને કારણે મને બહુ જ ગુંગળામણ થઈ રહી છે અને મારી આવી હાલત જોઈને એમને એવું લાગે છે કે હું એમની સાથે ખુશ નથી. ડેડી, હર્ષવર્ધન લાખોમાં નહીં, કરોડોમાં એક છે. મને નથી ખબર કે મારા કયા પુણ્યોને કારણે મને આટલો સારો પતિ મળ્યો છે, પણ આ રોજ જૂઠું બોલવાને કારણે મારા પાપમાં વધારો થઈ રહ્યો છે. હવે બસ ડેડી, બહુ થયું. હવે હું એમને જઈને બધું જ સાચે સાચું કહી દઈશ. પછી જે થવું હોય થાય. પછી ભલે મને ઘરમાંથી કાઢી મૂકે તો પણ મને એટલું દુઃખ નહીં થાય જેટલું દુઃખ અત્યારે દરેક સેકન્ડે એમની સાથે રહીને જૂઠું બોલવાથી થાય છે. એટલે બસ હવે અમને બધું જ કહી દઈશ. હા, બિલકુલ સાચી વાત છે તારે દીકરા. અત્યારે તને જે લાગણી થાય છે ને એ હું સમજી શકું છું. તારે એમને સાચું કેવું છે ને, જા કહી દે. પણ એક વાત યાદ રાખજે, તારા ડેડી અને તારા મમ્મી અમે બંને અત્યારે એમના આશરે છીએ. તું એમને સાચું કહીશ ને તો એ તારા પર ગુસ્સો કરશે. એમને જુઠ્ઠાણાથી કેટલી નફરત છે એની જાણ છે ને તને. તું સાચું કહીશ એટલે એ તને ઘરમાંથી બહાર કાઢી મૂકશે અને સાથે સાથે અમને પણ. ગુસ્સો હોય છે જ ખરાબ, એ અમારી શરમ નહીં રાખે. હજી હમણાં થોડા સમય પહેલા જ તારા મમ્મી સાથે કેટલા પ્રેમથી વાતો કરતા હતા કે દીકરાનું ઘર છે એમ સમજો. હવે એ જ દીકરાને સાચું કહીને તું દુઃખી કરવા માંગે છે. દીકરા જે લાગણીશીલ માણસ હોય છે ને એમનો ગુસ્સો એ બહુ ખરાબ હોય છે. તારા પરનો ગુસ્સો એ અમારી પર કાઢશે.
અને અમને ઘરની બહાર નીકળવા માટે કહેશે. અરે મારું તો ઠીક છે, હું તો ફટ માણસ છું, નીકળી જઈશ. પણ આ તારી માનો તો વિચાર કર, એની ફજેતી થશે. કેશુ, અરે શું કામ બોલે છે તું વચમાં? આપણી દીકરી કાયદાકીય રીતે ભલે પરિપક્વ ના હોય, પણ બહુ હોશિયાર છે. શું સાચું શું ખોટું એ બરાબર સમજે છે. તારે સાચું કેવું છે ને? હા, તો જા કહી દે સાચું. પણ એક વાત યાદ રાખજે, તું એમને જેટલો પ્રેમ કરે છે ને, એ પણ તને એટલો જ પ્રેમ કરે છે. અને અમને પણ. આપણે ત્રણેય આપણા જીવનમાંથી એક સારી વ્યક્તિને ગુમાવી દઈશું. અને આ વાતનું દુઃખ આપણને આખી જિંદગી રહેશે. ફોજદાર, આજે તમે જલ્દી આવી ગયા. તમે મમ્મી ડેડીના રૂમમાં આવ્યા ને ત્યારે જ પૂછવાની હતી, પણ કોઈનો એવો મૂડ નહોતો ને. શું વાત છે, આજે કોઈ કઈ ખોટું કર્યું નથી લાગતું, એટલે જ તમે જલ્દી આવી ગયા. કેસર, મને બધી જ ખબર પડી ગઈ છે. હું ડેડી અને મમ્મી વાતો કરતા હતા, એ અમને સંભળાઈ તો નહીં ગઈ હોય ને? શું ખબર પડી ગઈ છે? કહું છું. આ વાતની આજે ખબર પડી, એના કરતા પહેલા જ ખબર પડી જવી જોઈતી હતી. હું છેલ્લા કેટલાય દિવસથી જોઈ રહ્યો છું કે તું મારી સાથે સરખી રીતે વાત નથી કરતી. આજે પણ હું જલ્દી ઘરે આવ્યો. મમ્મી પપ્પાનો નીચે જે કાંઈ પ્રોબ્લેમ હતો એ બધી વાત કરીને હું ક્યારનો રૂમમાં આવી ગયો છું. ક્યારનો તારી રાહ જોઈ રહ્યો છું, પણ તું ના આવી. તું સીધી બાલ્કનીમાં જતી હતી. હું તને શોધતો શોધતો બાલ્કનીમાં આવ્યો તો ત્યાં તું તારા વિચારોમાં ખોવાયેલી હતી. એટલે હું સમજી ગયો કે તું અપસેટ છે. અને તું કેમ અપસેટ છે એ તું મને ક્યારેય નહીં કહે. ના ફોજદાર, હું કેસર, તું ગમે એટલી ના પાડે, પણ મને ખબર પડી ગઈ છે કે હું તને ઇગ્નોર કરી રહ્યો છું. કેસર, આપણે હનીમૂન પરથી આવ્યા પછી હું તને ક્યાંય બહાર ફરવા જ નથી લઈ ગયો. ના કોઈ મૂવી જોવા ગયા છે. સતત હું કામમાં બિઝી રહ્યો. ક્યારેક કોઈ બંદોબસ્ત, ક્યારેક અમદાવાદ જવું પડ્યું, ક્યારેક કોઈ કેસમાં અટવાઈ ગયો. હું માનું છું કે આ બધા કામ મારા માટે એટલા જ જરૂરી છે, પણ આ બધામાં હું તને તો ભૂલી જ ગયો. ના ફોજદાર, એવું કાંઈ જ નથી. એવું જ છે કેસર, અને એટલે જ તું મારા પર ગુસ્સે છે. અને તને ગુસ્સો આવે એ પણ સ્વાભાવિક છે. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ કેસર. ના, તમે શું કામ આવું બધું બોલો છો? તમે તમારી પતિ તરીકેની ફરજમાંથી ક્યાંય નથી ચૂકતા. હું જ મારી પત્ની તરીકેની. તમે મારું આ વર્તન મન ઉપર ના લેશો. તો શું કરું કેસર? પહેલા જ્યારે હું ઘરે આવતો હતો ત્યારે તું બધું ભૂલીને તરત મારી પાસે આવતી હતી અને પોતાના મનની જે પણ વાત હોય બધી જ મને કહેતી હતી અને પોતાના મનનો ભાર હળવો કરતી હતી. પણ હવે હું ઘરમાં પગ મૂકું છું, મારી સાથે વાત કરવી તો દૂર, તું મારી પાસે પણ નથી આવતી. મારાથી દૂર દૂર ભાગે. ઉપાડ. અરે ગોપીનો વિડીયો કોલ છે, ઉપાડ. વાંધો નહીં. તમે શું કહેતા હતા? એને કંઈક વાત કરવી હશે, વાત કર. ઓકે. એક મિનિટ કેસર. અરે
અરે વાહ ગોપી, આજે તો જીન્સ ટોપ ને મનાવ્યો. હા, તને જેલસ કરવા માટે ક્યારના ફોટા મોકલ્યા હતા પણ તે જોયા જ નહીં. પછી મેં તને વિડીયો કોલ કર્યો. હા, હું જાણે બળીને મરી જઈશ. હા ઓ ગોપી, બહુ ચાંપલા વેડા ના કરીશ. હા જે તો મેં ટોપ અને પેન્ટ પહેરીને આખો દિવસ મોલમાં ફર્યા, શોપિંગ કરી, આઈસ્ક્રીમ ખાધો, પંજાબી જમ્યા. હવે ફરી આઈસ્ક્રીમ ખાવા જઈ રહ્યા છીએ અને પછી રાત્રે 12 વાગે અમે કેયુરીના ઘરે કેક લઈને જવાના છીએ. એનો બર્થડે છે ને, તો સરપ્રાઈઝ પાર્ટી, અને રાત્રે અમે એના ઘરે જ રોકાવાના. અરે વાહ ગોપી, તારે તો એકદમ મજા છે ને. કેવરીના ઘરે આમ જ જીન્સ ટોપ પહેરીને જવાના છો? હાસ તો વળી, એના મમ્મી પપ્પાને કોઈ પ્રોબ્લેમ નથી. એ તો ફ્રી માઇન્ડ ના છે. પ્રોબ્લેમ ખાલી તારા અને મારા ઘરે જ છે. પણ એ ઇડિયટ મને મિસ કરજે. હા, રાત્રે કેક કટિંગ કરતી વખતે હું તને વિડીયો કોલ કરું છું. ચાલ મૂકો છો, બાય. જીજુને મારી યાદ આપજે. હા, બાય. હા ગોપી પણ ખરી છે. જો એને એના ફોટોસ મોકલ્યા છે. જીન્સ ટોપમાં સરસ લાગે છે ને. તમને ખબર છે, અમે બધી ફ્રેન્ડ્સ મળીને આવા નવા નવા ગતગડા કર્યા જ કરતા. ક્યારેક અમે સાડી ડે બનાવીએ, ક્યારેક સ્કર્ટ ટોપ પહેરીએ, ક્યારેક જીન્સ ટી શર્ટ ડે બનાવીએ. પણ હા, આ બધું અમે છુપાઈ છુપાઈને કરતા. હો, મારા ડેડી જોઈ જાય ને તો મને વળી જ નાખે. એટલે હું શું કરતી, ઘરેથી તો ડ્રેસ પહેરીને જ નીકળું. પછી અમે લોકો કેયુરીના ઘરે જઈએ, ત્યાં જઈને જીન્સ ટી શર્ટ પહેરી લઉં. પછી અમે લોકો આખો દિવસ ભટક્યા કરીએ, ફર્યા કરીએ, બહુ મોજ મસ્તી કરીએ. અને પછી રાત્રે ઘરે જતી વખતે પાછી ડ્રેસ પહેરીને ઘરે જાઉં. આવું છુપાઈ છુપાઈને મસ્તી કરવાની તો બહુ જ મજા આવતી હતી. આવી તો મેં બહુ ધમાલ મસ્તી કરી છે. અમારે ત્યાં છે ને એક કરસન કાકા પણ હતા. એમના ખેતરમાં જઈને ચોરી છુપીથી કેરીઓ પણ તોડી લાવતા. કે સર, લગ્ન થઈ ગયા એટલે આ બધું બહુ મિસ કરી રહી છે ને? હા, એટલે મિસ તો કરું છું, પણ એટલું બધું નહીં. લગ્ન પછી તો બધી જ છોકરીઓને પિયર છોડીને સાસરે આવવું જ પડે છે ને. અને પિયરની સાથે સાથે બધી ફ્રેન્ડ્સ પણ છૂટી જાય છે. પણ આવું તો જેના પણ લગ્ન થાય બધી છોકરીઓ સાથે થાય છે. હું કાંઈ અલગ થોડી છું. સર, આ લોકોને જીન્સ ટી શર્ટમાં જોઈને તને એવું પહેરવાનું મન ના થયું? થાય જ ને. પણ હવે તો ક્યાંથી પહેરાય. આપણે કંઈક વાત કરતા હતા ને, તમે શું કહેતા હતા? અરે એક વાત પતી ગઈ હતી, હવે બીજી વાત. શું? કે કાલે બપોરે તું પોલીસ સ્ટેશન આવ, પણ હા, ટિફિન લઈને ના આવતી. હા, તો ત્યાં શું આપણે અડકો દડકો રમવાના છીએ? બસ મારી આ જ કેસરને તો હું મિસ કરી રહ્યો હતો. કેસર, કાલે બપોરે તું પોલીસ સ્ટેશન આવ, પછી હું હાફ ડે લઈશ. આપણે ક્યાંક બહાર ફરવા જઈશું, મૂવી જોવા જઈશું, અને આખો દિવસ તારે જે કરવું હોય ને એ બધું જ કરીશું. પણ આમ અચાનક? અરે અચાનક ક્યાં, મેં તને કહ્યું ને કે હમણાંથી હું તારી પર બરાબર ધ્યાન નથી આપી રહ્યો. એટલે કાલનો અડધો દિવસ અમારી રાણી સાહેબાનો ચાલશે ને? તોડશે. કે સર, આમ તો હું હફતો નથી લેતો. કાલે હું તને બહાર ફરવા લઈ જવાનો છું ને, એટલે એનો હફતો મારે અત્યારે જ જોઈશે. જાઉં નહીં, હું તમારા માટે ચાલીને આવું છું.